પોચમનો દિવસ છે. પાટણ મેં કીધું આ સંત મેળાવડાનું આયોજન કરીએ. એમાં આપણી વચ્ચે પૂજ્ય ગાદીપતિ અમારા ગુરુ પૂજ્ય સદારામ બાપાના અનવ્ય ગાદીપતિ, જેને સમગ્ર દેશમાં સમગ્ર ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજને જાગૃત કરવા માટે, 18 આલમને જાગૃત કરવા માટે એમને જે ભેટ ધારણ કર્યો હતો એવા સદારામ બાપાના સેવકીઓ પૂજ્ય દાસ બાપુ, એવા જ ઉત્તર ગુજરાતમાં જેમને ખૂબ મોટું નામ, એમને પોતે ભક્તિનો માર્ગ સિદ્ધિ અને ભક્તિ એક પ્રમાણ રજૂ કર્યું. ભક્તિના મુખે એમને લોકોને સમજણ પાડવાના પ્રયત્નો કર્યા અને એમની વાણી અને એમના શબ્દોથી આજે કંઈકના ઘર બહાર સુધરી ગયા એવા આપણા સૌના વચ્ચે પરથીરામ બાપુ, જેમને વિસ્તારમાં અનેક કાર્યો કર્યા અત્યાર સુધી, નાના મોટા ભજન હોય, કીર્તન હોય, એમને કે હેડો ભાઈ આપણે જમણરામ બાપુને આમંત્રણ આપીએ. એવા જમણરામ બાપુ, વિષ્ણુરામ બાપુ, જેમના તો મેં 16-17 વર્ષ નોકરી કરી અને પરમ કૃપાળુ પરમાત્મા અને સદારામ બાપાના આશીર્વાદથી એમની વચ્ચે આ બધું શીખ્યો. સદારામ બાપાએ મને ગુરુ બોધ આપ્યો, પણ નોકરી ધંધા માટે જેમને વર્ષોથી જેમ સદારામ બાપાને ગુરુની પ્રેરણા આપી, એમ અમારા શેઠ તરીકે અમે બેવાભાઈ શેઠને પણ મેં મારા ગુરુ તરીકેની પ્રેરણા આપી છે. દર ગુરુ પૂર્ણિમાના દિવસે હું એમનું ગુરુ પૂજન પણ કરું છું. આવેલા તમામ હરિગુરુ સંતો, આવેલા મહેમાનો, ભક્તો, આજે મારા વાંગણે આવીને મારી પાવન ભૂમિને પાવન બનાવી છે, એ બદલ આપ સૌનો કોટી કોટી વંદન કરું છું ને નમન કરું છું. મારી આપની સેવા સાકરીમાં કઈક આગતા સાગતામાં કઈ મારાથી નાની મોટી ભૂલ થઈ ગઈ હોય તો સંતોનો ડાયરો છે, મહાપુરુષો ડાયરો છે, મને માફ કરે અને આપ મોજથી ભજન કરો. તમારો બધાનું સ્વાગત છે. મારા વગણે આ ભક્તિના જે પંથે લગાવવાનું જે આપ સૌ કાર્ય કરી રહ્યા છો, એ પરમ કૃપાળુ પરમાત્મા અને સદારામ બાપાને પ્રાર્થના કરો કે આપણા બધાનું પોચમ પછીનું જીવન ખૂબ સુખી થાય એવા આશીર્વાદ પણ પાઠવું. બોલો સદારામ બાપુની, સદારામ બાપુની.